રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લાના ખોડ તળાવ ગામમાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું. આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા. રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે ભારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી તેમજ તાપી પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ જોડાયા હતા. ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક તથા કાપણી કરેલા પાકને નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રીઓએ વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. તેમની વેદના અને પડકારો વિશે પરામર્શ કરી વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે કૃષિ અને ખેડૂત કલ્યાણના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઊભી છે. સમગ્ર રાજ્યમાં પંચ રોજકામ સર્વે કામગીરી ખૂબ ઝડપથી ચાલુ છે. ટૂંક સમયમાં જ સરકારને અહેવાલ રજૂ કરી ખેડૂતો ફરી બેઠો થાય તેવો સરકારનો સનિષ્ઠ પ્રયાસ છે. સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ રાહત પેકેજ જાહેર કરશે, જેના માટે જિલ્લા કક્ષાએથી ગામે ગામ પંચ રોજ કામ સર્વે કામગીરી પૂર્ણતાની આરે છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સમથાણ ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ, મારા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતા ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સૌ વહીવટીતંત્ર, અમારા ખેતીવાડીના અધિકારી, ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મિટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે. અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે. સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો હોય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી 2 દિવસ પછી આવે એવું નહીં, પણ સતત 10-15 દિવસ આવે. આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી, કોઈને યાદ પણ નથી. એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા, હજારો 15,000 ગામથી પણ વધારે એમની અસરો, આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે. સુરત જિલ્લો કલેક્ટરશ્રીના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે. હું રાજ્યના ખેડૂતોને, સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે. એને ખાસ કરીને મનોબળ ન તૂટે, મક્કમતાથી એ ઊભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે. માત્ર એક સરકાર નહીં, સૌનો અમે સહયોગ માગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત, ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે. આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો, કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે. પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે, ત્યારે સરકાર અને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઊભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાતને શક્તિ છે, એનું ખમીર છે, એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધાન આપતો થઈ જવાનો છે. એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે.